ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના દોરી બજારમાં G24 ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી અને સુરતના કોટસવિલ રોડ પર વર્ષોથી જાણીતા ભગવાન પતંગ ભંડારના પ્રકાશભાઈને ત્યાં તૈયાર થતી દોરી લેવા માટે સુરતીજનોએ ભારે ભીડ જમાવી હતી તેની પર નજર કરી હતી તો આ સમયે લોકો કહી રહ્યા હતા કે આ વખતે ચાલશે તો પ્રકાશભાઈ ભગવાન પતંગ ભંડારવાળા જ। નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તરાયણને હવે માત્ર 2 દિવસની વાત છે એટલે કે શનિવારે 14મી તારીખે ઉત્તરાયણ સુરત શહેર સહિત દેશ અને દુનિયાવાસીઓ મનાવશે ત્યારે દોરી મેન ખાસ છે અને દોરી જો સારી હોય તો તમે પતંગ કાપશો અને એ કાપ્યોની મજા લેશો। ત્યારે આપણે અત્યારે સુરત શહેરના કોટસફિલ રોડ પરના ભગવાન પતંગ ભંડાર એટલે કે પ્રકાશભાઈને ત્યાં છીએ। અહીંયા મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે પતંગ દોરીની જે વાત થાય છે 9 તારથી લઈને 12 તાર કે 6 તારની પણ દોરી છે જે વર્ષોથી દોરી લે છે કસ્ટમર અત્યારે આપણી પાસે આવ્યા છે, આપણે તેમને મળીએ। એ આપનું નામ? પ્રથમ ક્યાં રહેવાનું છે? મારું અડાજણમાં રહેવાનું છે। અચ્છા, અડાજણથી અહીં આવતા ઘણા બધા પતંગ ભંડાર આવે છે, તો તમે ભગવાન પતંગ ભંડારમાં શા માટે આવો છો? મેં ભગવાન પતંગ ભંડારમાં આવે કારણ કે અમને વર્ષોથી આ દુકાન પર વિશ્વાસ છે કે અહીંયા ખોટી વસ્તુ ના વેચે ને સારી ક્વોલિટીની વસ્તુ વેચે। કેટલી પતંગ કાપો છો આપ? એક પતંગ પર અમે 5 પતંગ કાપીએ છીએ। અચ્છા, અને એનો લાવો લ્યો છો તમે? હા। જે આપનું નામ? કોકિલાબેન। કોકિલાબેન ક્યાં રહેવાનું? વરનાનાવાળા છે। અચ્છા, નાનાવાળા ત્યાંથી અહીંયા આવતા ઘણા બધા જે પ્રકાશભાઈ ત્યાં તમે શા માટે આવો છો? અહીંયાની દોરી સારી આવે છે એટલા માટે। અચ્છા, અને તમે પણ ઉડાડો છો પતંગ? હા। અચ્છા, શું બોલો છો કાપ્યા પછી, પતંગ કાપ્યા પછી શું બોલો છો આપ? કાઈપો। ધવલ જૈન। ધવલભાઈ ક્યાં રહેવાનું? આપણું અશ્વની કુમાર। અશ્વની કુમારથી અહીંયા તમે ભગવાન પતંગ ભંડાર પ્રકાશભાઈને ત્યાં દોરી લેવા આવ્યા છો? હા। કઈ દોરી લીધી તમે? આપણે લેવાની છે એમની બરેલી બરેલી સ્પેશિયલ એમની છે। કેવું આમ તમને દોરી ઉડાડ કેવો રોમાંચક થાય છે? મજા આવી જાય અને એમની દોરીમાં ભાઈ વધારે મજા આવે। બીજી કોઈ દોરી ફાવતી નથી હવે હાથમાં। મામા ને ભત્રીજાને એક જ દોરી ગમે છે હવે ભગવાનભાઈને। મામા પાંજા। અચ્છા, કેટલી પતંગ કાપો છો એક પતંગથી? પતંગ તો મારું કામ ફિરકી, મામા ફિરકી પકડાવી દે છે, મામા આખા ગામના પતંગ કાપી નાખે છે। 4-5 પતંગ કપાઈ। આપનું નામ? ભરતભાઈ। જે તમારો વખાણ ખૂબ જ કરે? ભરત મિટલ શાહ।
હા ભરતભાઈ શું કહેવા માંગો છો? બસ પતંગ સારી એટલે દોરી બી સારી મળે છે એમની પાસે એટલે અમે કાયમ લઈએ છીએ એમની પાસે લઈએ છીએ પ્રકાશભાઈ હા અમને એક જ ફાવે છે પ્રકાશભાઈ ફાવે અમને આ પ્રકાશભાઈ જ ફાવે છે. મિત્રો ભગવાન પતંગ ભંડારના પ્રકાશભાઈની દુકાનની અંદર છીએ. અહીંયા ચારો તરફ બસ તમને ફિરકી દેખાય છે. દોરી ભરેલીથી લઈને અનેક દોરી છે. તો તમે ક્યાં છો? આજે જ આવો. અન્ય જે મિત્રો છે આપણે તેમને મળીએ. ધર્મેશ મહેતા. ધર્મેશભાઈ, અત્યારે તમે કાઉન્ટર પર બેઠા છો હાજી. પ્રકાશ પતંગ ભંડાર પ્રકાશભાઈની અંદર. હાજી. અત્યારે કઈ વધારે માંગ છે? અત્યારે અમારે ત્યાં ક્રિસ્ટલની વધારે માંગ છે. ક્રિસ્ટલ એમાં શું આવે છે? 2500 વારની 9 ટારમાં ઘણી બધી ડિમાન્ડ છે ને અત્યારે સમજો ને કે 10માંથી 8 લોકો તે જ લઈ જાય છે. હા, તો એમાં ખાસિયત શું હશે? ખાસિયત એ જ છે કે ભાઈ છેલ્લા 5-10 વર્ષથી લોકોનો જે વિશ્વાસ છે આના ઉપર કે આ બ્રાન્ડમાં એમને પતંગ ઉડાવવાની મજા આવે છે, સાથે સાથે પતંગને કાપવાની મજા આવે છે. એ કારણથી એ લોકો લઈ રહ્યા છે. 9 તાર લે છે 12 તાર લે? 9 તાર વધારે લઈ જાય છે. હવે આમ તો મોંઘવારી સતત વધતી જાય છે. આ વર્ષમાં કેટલો ફરક છે? જો દરેક વસ્તુ મોંઘી છે. મોંઘાનું આપણે લિસ્ટ લેવા જશું ને તો મગજ ચકરાઈ જશે, પણ 10% 15% જેટલો ભાવ વધારે દરેક વસ્તુમાં થતો હોય છે. તહેવાર મનાવવા જ હોય તો પછી કોઈ એમાં ભાવતાલ થતો નથી? બિલકુલ નહીં. ખર્ચો કરો તો કમાવાનું તમને મન થશે સાહેબ. અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. આપનું નામ? ઝીલ. હા, શું કહેવા માંગો છો? ચાલે તો ભગવાન પતંગમાં પ્રકાશભાઈનો જ દોરો, વાત કશેથી ના લેવાય. તમે પણ એવું કરો છો? હા, પબ્લિકનું આ જ કેવું છે કે આપવું હોય તો પ્રકાશભાઈનો જ આપવું. અને કાંઈ પછી શું કહો છો જોરથી ધાબા ઉપર? ચાલે તો પ્રકાશભાઈ જ, કાપીને આ જ બોલવાની મજા આવે છે. એ કાંઈ પહોંચેની બૂમો પાડો છો? સૌથી વધારે અમને પ્રકાશભાઈ સંભળાય છે કાપીને પણ. મિત્રો, આ હતા પ્રકાશભાઈ, એટલે કે ભગવાન પતંગ ભંડારના પ્રકાશભાઈ, અને કહે છે કે ચાલશે તો પ્રકાશભાઈ જ ચાલશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આવો આપણે હવે મળીએ પ્રકાશભાઈને કે તેઓ શું કહેવા માંગે છે. માંજા બેકર પ્રકાશભાઈ, ભગવાન પતંગ ભંડાર, સુરત. પ્રકાશભાઈ, સૌ કોઈને જીભ ઉપર એક જ છે કે ચાલશે તો પ્રકાશભાઈ. ભાઈ આમાં શું છે કે આજે જે વર્ષોની અમારી મહેનતો છે તે આજે ઉગી નીકળેલી છે. જે અમારા બાપ દાદાની આજે 65 વર્ષથી જે પેઢીઓ ચાલે છે તેમાં અમે ઘણી મહેનતો કરી પપ્પા લોકો સાથે, અને હવે આગળ વધતા જઈએ અને હવે બધા એની પર દોરા પર અખતરા કરતા ગયા અને અત્યારે બધા સક્સેસ થયા છે. હવે એની અંદર મેં મારી 7 વર્ષથી આ 7મું વર્ષ છે મેં મારી ક્રિસ્ટલ બ્રાન્ડ કરેલી છે. બજારની અંદર જે ડુપ્લિકેટો વધારે ચાલે છે તેમાં છેતરાય છે ગ્રાહક, એની માટે મેં ઓનલાઈન બી ચાલુ કરેલું છે ક્રિસ્ટલ માટે. ક્રિસ્ટલ 9 તાર, ક્રિસ્ટલ 12 તાર અને 9 તાર બ્લેક ક્રિસ્ટલ બરેલી. આ ઓનલાઈન પર અમારી PDF આવે છે. એનો નંબર છે મારો 9712141421. એ અમે 10મી જાન્યુઆરી સુધી જ અમે એટલે ઓનલાઈન કરીએ છીએ. હવે પછી અમે કરતા નથી. 10મી જાન્યુઆરી અમારી લાસ્ટ તારીખ છે. એટલે જે વર્ષથી આપણે મોદી સાહેબે, નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે પતંગ મહોત્સવ ઉજવેલો અમદાવાદની અંદર, તે પછી આપણા હિન્દુ યા કે બધા કોઈ બી કોમલા બધા જ પતંગ ચગાવી શકે છે. એટલે આ તહેવાર ફેમિલી સાથે ઉજવાય છે, એટલે આ સક્સેસ છે અને સારી રીતે આ ફેમિલી તરફથી જાય છે. એટલે પોતપોતાના હિસાબે ફેમિલી એન્જોય કરે છે આ વસ્તુમાં. એટલે અમારો એવો આગ્રહ છે કે સુરત બી આવો તો વેલકમ. પ્રકાશભાઈ હતા અમારી આજુબાજુ ગલી ડુપ્લિકેટ દુકાન છે, એટલે ભેરવાતા બી નહીં, એટલે દોરો બી ઓછો આપશે, ક્વોલિટી બી ખરાબ કરશે અને ભાવમાં બી તમને તકલીફમાં એ લોકો મૂકી દેશે. આ વર્ષે દોરામાં 25-30% વધારો બી છે એવું બી અમે કહીએ છીએ. પણ સસ્તામાં તમે ભેરવાતા નહીં, ઓરિજિનલ વસ્તુ લઈ જજો. એટલે ઓરિજિનલ વસ્તુથી આગ્રહ એવો છે કે પતંગ ઉડાવી શકશો. પ્રકાશભાઈનો માલજો એવો છે કે તમે બધા યાદ કરશો એટલે બધી રીતે સારો પતંગનો માલજો આવશે. મિત્રો, આ હતા ભગવાન પતંગ ભંડારના પ્રકાશભાઈ. તેઓ કહ્યા છે કે ભાગળથી કોટફિલ્ડ રોડ પર તો અનેક ભગવાનના નામ પર છે, પરંતુ તમારે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. તમારે જવું હોય તો પ્રકાશભાઈના અને ખાસ કરીને ક્રિસ્ટલની અંદર એમનો દોરો વાપરશો તો તમે એક આપ્યો છે એની બૂમો પાડશો, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે હવે લોકો 14મી તારીખને શનિવારની રાહ જોઈ રહ્યા છે કે ધાબા ઉપર જેને એક આપ્યો લપેટની બૂમો પાડશે. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.